પેન્ડેમિક એટલે કે કોવિડ પછી ડોલો ટેબ્લેટનું નામ તમામ લોકોના મોઢા પર છવાયેલું છે. આ ટેબ્લેટ શા માટે આટલી બધી પ્રખ્યાત થઈ છે તેના વિશે આજે જાણીશું. કોવિડ પછી ડોલો 650 ટેબ્લેટના વેચાણમાં લગભગ 65% સુધીનો વધારો થયો છે. શરીરમાં કંઈ પણ તકલીફ થાય એટલે સર્વપ્રથમ લોકોને ડોલો જ યાદ આવે છે. તો આ દવામાં તો એવું શું છે કે લોકો શરીરમાં થતી નાની નાની તકલીફને દૂર કરવા ડોલો ટેબ્લેટ લેવા માંડ્યા છે? તો મિત્રો, આજે આપણે જાણીશું ડોલો 650 ટેબ્લેટના ઉપયોગ વિશે, તેનાથી થતું રિએક્શન એટલે કે આડઅસર એટલે કે સાઇડ ઇફેક્ટ વિશે, તેની અંદર આવતા ઘટકો એટલે કે મૂળ દવા શું આવે છે તેના વિશે, કયા લોકોને આ દવા ન લેવી જોઈએ તેના વિશે. આ સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં લઈશું, એટલે વિડીયોને અંત સુધી જરૂર જોવાનો છે. ડોલો 650ની અંદર નોર્મલ પેરાસિટામોલ જ આવે છે. માઇક્રોલેબ્સ નામની કંપની બનાવે છે. માર્કેટમાં પેરાસિટામોલ 500, પેરાસિટામોલ 325, બાળકો માટે પેરાસિટામોલ 125 અને 250 mgની બોટલ પણ આવે છે. અને પેરાસિટામોલ દવા લેવા માટે તમારે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડતી નથી. ડાયરેક્ટલી તમે મેડિકલ સ્ટોર ઉપર જઈને આ દવા માંગી શકો છો. ડોલો 650ની કિંમત 33 રૂપિયાની આસપાસ છે. ડોલો દવાની અંદર આવનારી પેરાસિટામોલ એ એક પ્રકારની એનાલ્જેસિક અને એન્ટી પાયરેટિક ડ્રગ કહેવાય. એનાલ્જેસિક એ શરીરમાં થતા દુખાવામાં રાહત આપે છે અને એન્ટીપાયરેટિક એ શરીરમાં થતો તાવ એટલે કે શરીરનું ટેમ્પરેચર ઓછું કરે છે. ડોલો 650 ટેબ્લેટનો ઉપયોગ જાણીએ તો આ દવા મોસ્ટલી શરીરમાં થતો દુખાવો અને તાવને ઓછો કરવા વપરાય છે. સાથે સાથે આ દવા માથાના દુખાવામાં, માઇગ્રેન, દાંતનો દુખાવો, કાનનો દુખાવો, ગળામાં થતું દુખાવું, આ બધો નોર્મલ દુખાવો હોય તો ડોલો ટેબ્લેટનો ઉપયોગ થઈ શકે છે. ડોલો ટેબ્લેટ શરીરના સાંધા કે મસલ્સ પેઇનમાં પણ ઉપયોગી છે. ડોલો ટેબ્લેટ લીધા પછી અડધીથી 1 કલાકમાં તમને અસર દેખાવા માંડે છે. કોઈ પણ દવા ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઈએ. પેરાસિટામોલને કે પછી અન્ય દુખાવાની દવા તમે લો તો જમ્યા પછી અથવા તો દૂધ સાથે લેવી જોઈએ. લાંબા સમય સુધી પેરાસિટામોલ દવા લેવામાં આવે તો પેટ સંબંધિત પ્રોબ્લેમ થઈ શકે છે. કિડની ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે. પણ વધારે પડતી લેવામાં આવે તો આ દવા લીધા પછી ઉલટી જેવું કે મોળો જીવ જેવું થઈ શકે છે. ઘણા લોકોને આ દવા લીધા પછી કબજિયાત કે અપચો થઈ શકે છે. એસિડિટીનો પ્રોબ્લેમ વધી શકે છે. અમુક લોકોને આખા શરીરમાં ખંજવાળ આવે છે, નાની નાની ફોડલીઓ થઈ જાય છે. જે લોકોને લીવર અને કિડની સંબંધિત સમસ્યા હોય તો તેમને આ દવા લેવી જોઈએ નહીં, અથવા તો ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવી જોઈએ. પ્રેગ્નેન્ટ મહિલાઓને પણ ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ દેખાય એટલે ડૉક્ટરને તરત જ સંપર્ક કરવો જોઈએ. ડોલો 650 ટેબ્લેટ ખૂબ જ અસરકારક છે. અમુક લોકોને તેનું રિઝલ્ટ તરત જ મળે છે, એટલે લોકો તેને વધારે લેવાનો પ્રિફર કરે છે. ડોલો 650 ટેબ્લેટ પીધા પછી જે વ્યક્તિને સાઇડ ઇફેક્ટ દેખાય તો તેવા વ્યક્તિને આ દવા ક્યારેય પણ લેવી જોઈએ નહીં. દવા જે લોકો લે છે અને કઈ ટાઈપની સાઇડ ઇફેક્ટ દેખાય છે તેના વિશે કમેન્ટમાં પણ તમે જણાવી શકો છો. તમારે કઈ પ્રકારના વિડીયો જોતા છે આ ચેનલ ઉપર તો તેના વિશે પણ તમે જણાવી શકો છો. ધન્યવાદ. નમસ્કાર.